પૂછ્યું એલા ઠંડી તો જો એલા ભાઈ ઠંડી છે પણ એટલી બધી નથી જોજે મેં કઈ પહેર્યું તારી જાડી જામડી છે સમજાણું તને ઠંડી ન લાગે હા ઈ વાત મને એવું સાચી. લાગે આપણે રાજસ્થાન માં જવું જોઈએ રાજસ્થાન ન્યા શું છે અરે બધી વગરના ત્યાં છે ને ગરમા ગરમ રહેતી હોય ને તો આપણા પગ બગ મૂકીએ ને તો આપણે આખા ગરમી થી ભરાઈ જાય સમજાણું શેકાઈ જાય ઠંડી ન લાગે ત્યાં ઈ વાત સાચી હો. તો ભેગા આપણે ઓલા મકાઈ ના દાણા લેતા જાહું પોપકોર્ન બનાવીને ખાશું એટલી ગરમી ન હોય રેતી ઓલા બે આવે ને એટલે આપણે પ્લાન કરીએ જીરીક ભાઈ કયા આવશે આ બાકી તું જામી જાય અતિ ક્યાં હા હું તને શું કહું બોલ ઠંડી ગરમી બહુ વધી ગઈ છે કા ના ભાઈ ના આવે ઠંડીમાં ક્યાં હવે એવી તેવર જ છે ઠંડી હવે પેલા જેવી નથી રહી હો. એટલે હું અહીંયા ઠીઠવાઉં હું ને તું કે ઠંડીમાં ક્યાં આવી પેલા જેવી તેવડ રહી તો તમે કમજોર માટી જેવો કમજોર આમ જોઈ લે સ્વેટર હાથમાં છે આ તો ઘરેથી મમ્મીએ ધરાર દીધું બાકી તો અમે પહેર્યું કાંઈ નથી ઠંડી એવી લાગતી જ નથી હા લાગતી તો હોય પણ નહીં બતાતો હોય આવી. એલા એ હું તમને શું કહું છું હાલો આપણે રાજસ્થાન ટ્રીપ મારતા આવીએ રાજસ્થાન ખમા ઘણી અરે એલા એ ઠંડી તો જો રાજસ્થાનમાં હે ને આપણે ગરમા ગરમ રહેતી શેકાઈ જાવ એલા એ હું ઠંડી અહીંયા કાંઈ ઠંડી પડતી જ નથી હું તો એમ કહું છું કે આ તો હજી શિયાળો ચાલુ થયો છે ને આ ગુલાબી ગુલાબી ઠંડી કહેવાય અને આ ગુલાબી ઠંડીમાં જો આપણે હિમાચલ ગયા હોય ને અને મનાલી જે બરફનો પહાડ છે ઈ ચડ્યા હોય ને ત્યાં બરફના ગાંગડા એકબીજાને કીધા હોય ને તો મજા આવી જાય મોજના ફુવારા છૂટે ફુવારા અરે હિમાચલ ની ક્યાં વાત કરે અરે આયા એટલી બધી ઠંડી લાગી અરે હિમાચલમાં તો જામી જાહું જામી અરે એલા એ અહીંયા મને ઘરે પાણીમાં આંગળી બોરવાની હિંમત નથી થતી અને તું આ હિમાલયમાં બરફ ઘા કરવાની વાત કરે એવો માણસ છે અને હિમાલય તો ઠીક છે આપણે ગિરનાર છે ને આપણે જુનાગઢમાં ગિરનાર ત્યાં ચડવાનો તમે પ્લાન કરો ને તોય મારી હિંમત નથી થતી ઠંડી કેવી છે મારે નથી આવું તું જા આવો ભાઈ એ તું ક્યાં હિમાચલ હિમાલય હું બોલે છે આ? અરે ભાઈ મજા જ આવે હવે તને ખબર છે આવી ઠંડી હોય ને જો લોહે તો લોહા કાટતા એટલે ઠંડી ને ઠંડી મારે એટલે તમારા ઠંડા પ્રદેશમાં જાવ ને તો તમને મજા આવે તને ખબર છે ઓલે ફેરી ફૂલ શિયાળામાં મેં છે ને ગોલાનો ધંધો ચાલુ કરી દીધો ગોલાનો ધંધો કોણ ખાતો હોય છે આના ગોલા અરે એમાં એવું છે કે જેવો શિયાળો આવે ને એવો મને ગોલા ખાવાનો બહુ મન થાય પણ ગધના ક્યાંય ગોલા મળે જ નહીં પછી મેં ધંધો ચાલુ કરી દીધો બસ બસ એલા તું બહુ વધારે ફેંકમાં મારા શરીર પ્રમાણે તો ફેકમાં કાંઈક હદ રાખ કાંઈક આ હદ ભાઈ રાખ. આવું ભાઈ હવે તમને એમ લાગતું હોય છે હું ફેંકું છું હું કાંઈ ફેંકું જાન નથી હો આપણાને ઠંડી નથી વાતી તો નથી વાતી જો તમારે લોકોને હિમાચલ આવવું હોય તો મને કહી દેજો તો મનાલીની ટિકિટ બુક કરાવી બાકી જવા દો હું એકલો જ આવીશ હા જઈ આવ મારે નથી આવું ભાઈ આપણે ત્રણ રાજસ્થાન જાવું અરે આમ પણ હે ને અમારા ભેગા મરદ માણા હાલે મરદ માણા હાથ બહુ ભાકા ચીકા હો ભાઈ બહુ ભાકા ચીકા અમારે આવું મરદ નથી બનવું ભાઈ આવી જાવ તમને ઠંડી નહીં લાગે અમે સિંતો ને ખાઈ ગયા પણ ઠંડી મને પવાય છે લાવ 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 જો એને એમ જેકેટ પહેરી લઉં હવે ઠંડીમાં ગરમી બાંધી કરવાનું મન નથી થતું હિમાલય કોણ જાય હું ક્યાંય નથી જવાનો આ તો એની હવે સીન નાખતો હતો ઘરે જઈને તાપણું કરું હા ગરમ પાણી કરું નાઈ લઉં મને લાગે છે ભાઈને થોડી તકલીફ છે તકલીફ દૂર કરી દઉં આવે છે હવે શ્વાસ એલા એ તું કોણ છો હું માણા હાઈ ક્લાસ અરે ઈ તો મને દેખાય છે અરે આ તો મારું નાકા બન ગયું અરે મને એમ કે તમને હે થોડીક શ્વાસ લેવામાં તકલીફ થાય છે કંઈક આ નાકે તો કંઈક આ નાકે એમ લેતા હતા થોડીક વાર બે નાક બંધ કરી દઉં ને પછી વ્યવસ્થિત શ્વાસ આવજો આવી ગયો ને વાહ ભાઈ વાહ થેન્ક યુ કહેવાની જરૂર નથી હો તું ક્યાંથી આવ્યો ઘરેથી ઘરે હવારે મસ્ત નાઈ જોઈને ઘરે હા લાગ્યું છો ભાઈ અરે આ પ્રાણાયામ હતું સમજાણું અરે એક કયા રમ કયું રમ અરે રમ નહીં તો પ્રાણાયામ પ્રાણાયામ અચ્છા આ ઈ જે બી હોય તે મારી પથારી ફેરવી રાખી અરે હું હમણાં મરી જાત તો ના ના એમ થોડા બરો સાહેબ તમને જીવતા કરી દીધા તમારી નાકની પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો એ ઈ પ્રાણ એક નાકે શ્વાસ અંદર લેવાનો પછી રોકી રાખવાનો ને એક નાકે શ્વાસ બહાર કાઢવાનો એવી પ્રાણાયામ હતું તે આખે મારું મૂળ બગાડી નાખ્યું ઓહો કોઈનું સારું કરવા જેવું છે જ નહીં હવે દુનિયામાં એની કરતા આપણી રીતે જીવો હટો હટો આમાં શિયાળામાં કોક પ્રાણાયામ કરવું હોય તો કરવા દેવાના ઓ માયું ઘરે જાવ ખટી મહેનત કરવા નહીં તૂટે શેની મહેનત અરે આ દિવાલ નહીં તૂટે મજબૂત છે મજબૂત કોને કીધું હું દિવાલ તોડું અરે તમે સાહેબ ચાંદના પગ મારો છો ઠીક 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 તમે તો કદાચ તમારા દિવાલ તોડતા છે નહીં તૂટે સાહેબ નહીં તૂટે તમારે હું સરકારનું બધું તોડવું જ છે સરકારે હાઈ ક્લાસ ગાર્ડન બનાવ્યું છે માણસોને બેવા માટે અહીંયા સિટિંગ બનાવી છે તમે હવાર હવારમાં ને તોડવા આવી જાવ સાહેબ તમને નુકસાન જ કરવું હોય બધાનું મને તું એક વાતનો જવાબ દે હવારના પોરમાં તો શું ખાઈને આવ્યો છો કે મારું ભાખરી ઘી વાળી હાઈ ક્લાસ ઘીમાં લટપટ ભાખરી ખાઈને આવ્યો એટલે જ એવું થાય છે ગધેડા હું અહીંયા તોડવા આવ્યો તો હું તોડવા નથી આવ્યો તો હું અહીંયા કસરત કરવા આવ્યો છું પગની કસરત એક્સરસાઇઝ લાગ્યું સાહેબ લાગ્યું મને લાગ્યું
દૂરથી હું જોતો હતો ને મને એમ જ લાગ્યું કે આ ભાઈ અહીંયા કસરત કરે છે. વાહ સાહેબ વાહ. શિયાળામાં હવારમાં કસરત કરવી હારી. આ ઈ તો બરોબર જ પણ છે. એમ નહીં સાહેબ, તમે જે આમ કરો છો ને આમ, ઈ નો કરાય. તો શું કરે? એના કરતા છે ને જો આ પગને છે ને આમ તમારે પોળો કરવો હોય ને પોળો, આ પગને સીધો છે ને અહીંયા લઈ લો. મારી રગ, જલ્દી મને જલ્દી. રગ ચડી ગઈ. હવારમાં ખાઈને જ આવ્યો હે ભાખરી, પણ કાઈ દમ નથી તારામાં. ભાખરીમાં સમજો ને, તારામાં દમ નથી. ગધેડા, તું મને શીખવાડ્યો કે કસરત પગની આમ ના કરાય આમ કરાય, લે તારો પગ જકડાઈ ગયો ને, ન્યા મને શીખવાડ્યો તો. થુ, હવે પાય હું થોડોક શીખું. ઓહો હો, આવી રીતે ખોટે ખોટી સલાહ દેવા નો બેયો. હા, મારો પગ જલાઈ ગયો. આવો હારો, આવો મોટો, આવો જાડિયો, આવો હિપ્પો. બોલો, આ કાઈ તારી ઉંમર છે હે બેટા? આ ઉંમરે ઉપર વાળાને તારી હું જરૂર હતી કે આટલો વેલો તને બોલાવી લીધો એણે? આટલી ઉંમરમાં આ મરી ગયો અને અહીંયા જોતો આ લાવારીસની જેમ પડ્યો છે. આના કોઈ હગાવાલા નથી, આને કોઈ ઉપાડવા વાળો નથી. કેવો પડ્યો છે! ઓહો હો હો, આની યાદમાં અત્યારે કેટલા રેકડી વાળા નાના મોટા ધંધા વાળા રોતા હશે કે ઓલો જાડિયો હજી કેમ નો આવ્યો ખાવા અને અમને પૈસા કેમ નો દીધા, અમારા છોકરા ઘરે ભૂખ્યા છે. હે ભગવાન, તને આની હું જરૂર હતી અવડા મોટા માણાની? અને અહીંયા રહેવા દેવો તો આની ઉંમર થોડી હતી જવાની. વાહ ભાઈ વાહ. ભાઈ, મેં તમારી જાન બચાવી અને તમે મને મારો છો? જાન બચાવી? હા, ઉપર વાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી. બિચારા ઓલા ગરીબ રિક્ષાયુ વાળા, ગરીબ રેકડીયુ વાળા બધાની દુઆ લાગી ગઈ ને તું જીવતો થઈ ગયો. તને ખબર છે તું હમણાં મરી ગયો તો? લા ભાઈ, તું શું કોણ પેલા ને કોણ મરી ગયું તું? અરે હું માણા છું, આ દેશનો નાગરિક છું. અરે હું અહીંથી નીકળ્યો ને તો તું આમ પડ્યો તો. મોઢું ખુલ્લું હતું. હા, તો તું મરી ગયો તો. આ તો પછી મારી આટલી બધી દુઆ ને આટલું બધું રોવાના કારણે તું પાછો જીવતો થઈ ગયો. તને છાતીમાં મળ્યું તો તને તારી અંદર શ્વાસમાં શ્વાસ આવ્યો. લા ભાઈ, અત્યારે ઋતુ કયા લે હે? શિયાળો. શિયાળામાં હું હોય હવારમાં ગુલાબી ઠંડી હોય ને, હા. એમાં જોગિંગ બોગિંગ કરવાનું હોય, પ્રાણાયામ કરવાનું હોય. હું આસન કરતો તો, બીજું કઈ આસન તો હું આપણે શરીર પ્રમાણે ફાવે નહીં. શવાસન કરતો તો. સવાસન? એમાં શું કરવાનું હોય? એમાં હું કરતો તો ઈ જ. આમ આંખું બંધ કરી, આમ કરી કૂઈ જવાનું પેલા, પછી આમ કરી આ આંખું બંધ કરી જવાની. વાહ વાહ, આ વળી કેવા આસન છે બોલો. વાહ, ગોટા કાચો. હા, આવા આસન હોય ભાઈ, આવા આસન કરવું હોય ને તો ઘરે કવાય. બહાર તમે કરો તો કોકને એમ થાય કે આવડો મોટો માણસ ગાર્ડનમાં મરી ગયો. પેલા ભાઈ એમ નો હોય, આસન છે ને નેચરમાં ગાર્ડનમાં મસ્ત રીતે થાય. માન મસ્ત આસન છૂતો, એમાં ન્યા આવીને કબૂતરની જેમ ટપકી પડ્યો. કબૂતરની જેમ? કેવો માણસ હે, મારું આસન બગાડ્યું. ઓલા બાકડે જવા દે, તું આવતો જ નહીં હવે. આસન બગાડીને ખોડી ગયેલ. બોલો, કેવા કેવા આસન આવે છે મને નથી ખબર. હો, ખોટું થઈ ગયું. કાઈ વાંધો નહીં, આગળ જાઓ. શિયાળામાં ગધની હવારે ઉઠવાની આળા બહુ આવે, પણ ઉઠી જાવ પછી આમ ફ્રેશ ફ્રેશ થઈ જાવ. આવું ભાગે એ ઉભો રે. લે એ બ્રેક માર ઊભો છો. હું છે ભાઈ, હવે હું હું હવે ભાઈ. ડિસ્ટર્બ કરે છે. અરે હું શિયાળાની હવારમાં કૂતરાની જેમ આમથી નામ ભાગે છે ગલીઓમાં. આમથી આમ ભાગતો નથી, સમજાણું? અરે જોગિંગ કરું છું, જોગિંગ. હવે જોગિંગ વોગિંગ કરવાના જ ન હોય, હવે જોગિંગ થોડા કરવાના હોય. હા, હું તો તને એમ કહું છું કે તું જોગિંગ કરતો જાય. અરે આમ બેઠો બેઠો હે ને અકળાઈ જાય, હાંધા દુખવા માંડે છે તને શિયાળાના. એમ? હા, હાંધા એવું કાંઈ ન હોય. હવે બેઠા બેઠા છે ને માણા વધારે જીવે, તને ખબર છે? વધારે જીવે ને. જો સસલું છે ને કેટલું ભાગતું હોય. હા, હે ઈ થોડાક વર્ષમાં મરી જાય. અજગર એમને એમ બેઠો હોય, કેટલા વર્ષ જીવે? આ તો તું અજગર જ છો ભાઈ. હા, અરે બુદ્ધિ વગર ના, તું દોડવા માંડ. આવા ભર શિયાળામાં દોડવું તો સારું. હારું હારું, કાંઈ વાંધો નહીં. તમે દોડો, સલાહ ન આપો. તમે કૂતરાની જેમ ભાગો. જા આગળ રોટલી જાય. તું આખો દીમાં કોઈ દી હાલે કાતો દોડે છે. હાઈલો, હમણાં જ હાઈલો. તને ખબર અહીંથી ઓલા નાકા લગીન છે ને ઓલો ગાંઠિયા વાળો, હા. હવારમાં હું ગાંઠિયા લેવા ગયો તો. પછી છે ને મારા પલંગ ઉપરથી ઊભો થઈને સંડાસમાં ગયો. એટલું હાઈલો. હા, પછી ત્યાં બેસી ગયો સંડાસમાં. હા, પછી તો બેવું જ પડે ને. પછી કાંઈ નહીં, પછી તો અહીંયા બેઠો હાઈ ક્લાસ ગાડી લઈને. હા, મજા આવે. પેલા એ નવરા, તું છે ને જે જોગિંગ કરતા હોય ને એને કરવા દે. હા, કરો ને, મને શું છે ખોટે ખોટું તમારા શરીરને કષ્ટ આપો. આપણે તો કાંઈ કષ્ટ નહીં આપો, શરીરને આરામ આપો, આરામ. જોગિંગ યસ, તૃષ્ટ તંદુરસ્ત જીવન માટે આપણે જોગિંગ કરવું બહુ સારું છે. બાપા, અહીંયા તો જોગિંગ કરવા આવે, ઉભો રહી જા, ઉભો. હા, સસલાની જેમ કૂદકા મારતો હવે ભાઈ આ ભાગવાનું બંધ કરી દે, મરી જવાનો, મરી. કા ભાઈ, મરી હું જવાનું ભાઈ. જેમ હું દોડીશ એમ મારી શરીરની અંદર એનર્જી વધશે એટલે હું તાકાતવાળો બનીશ. અરે તાકાત વાળો કાંઈ નહીં બન. તને ખબર હું મારા દાદા છે ને, હા, ભાગતા મરી ગયા.
ના હોય કોઈ દી ભાગતા ભાગતા મરે જ નહીં. અરે મરી ગયા હવે મને ખબર જ મારા દાદા કે તારા દાદા. દાદા તો તારા જ કહેવાય, પણ એમ નહીં, મને હવે શંકા જાય કે દોડતા દોડતા ભાગતા ભાગતા મરી ગયા, કેવી રીતના મરી ગયા ને કારણ શું છે એનું? અરે એમાં કેવું હતું આપણે ઓલી ગામની ઓલી સોની બજાર છે ને હા એમાં એક સોનાની દુકાન હતી છે ને મારા બાબા 5 કિલોની પ્લેટ લઈને સોનાની ભાગતા હતા. બધા પકડો ને માર્યા, હાથ પગ અલગ કરી નાખ્યા, મરી ગયા. ગધેડા ભાગતા ભાગતા એને મારે અને મરી જ જાય ને એને ચોરી કરી કહેવાય, ચોરી. અરે. પછી મારે જ ને અરે અહીંયા ચોરીનો મુદ્દો નથી, ભાગતા હતા કે નહીં? હા ભાગતા તા ખરી, તો ઈ મરી ગયા કે નહીં? હા મરી ગયા, પણ એને કેમ મર્યા કહેવાય? ચોરી કરીને ભાગ્યા ને મર્યા. અરે ભાઈ ઈ ભાગ્યા એમાં મર્યા ને તું ભાગી તો તું મરી જાય. મને હું છે મારું કામ તો સલાહ દેવાનું છે, તારે લેવી ના લેવી તારી ઉપર. એ ભગવાન, હવાર ના કોણ મને ભટકી ગયું, આ બુદ્ધિ વગરનું બળદ ગયું. એ હા જે હોય હું જાઉં, બાકી તો મારો મગજ ફેલ થઈ જાય. હાલો મરી જા, મારે હું છે તારા 12 દાડા ખાવા અમે આવું લાડવા આવડા મોટા મોટા. એ હિપો એ તને છે ને મુશ્કેલથી રોડ ઉપર હાલવાની પરમિશન છે, અહીંયા ઉલાળા મારતો મારતો હું જોગિંગ કરે છે. હા હવે મને સમજાણું કે આપણી સોસાયટીનો રોડ હારો કેમ નથી થતો. આમાંથી કેમ થાય તમારા જેવા છે ને કુટિયા જેવા આવડા આવડા પગ લઈને જે કૂદકા મારે છે ને રોડ તોડી નાખે રોડ. એલા ભાઈ શિયાળો હે, કૂદકા તો મારવા જોઈએ. એમાં એવું છે શિયાળો હે એમાં એવું છે કે મારી હે ને ખાવાની એવરેજ ઘટી ગઈ હતી, એટલે મેં કીધું થોડુંક હાલું થોડાક ઠેકડા મારું ને તો એવરેજ પાછી વધી જાય. હેજો ખાવાની એવરેજ એટલે એ તારું અવળું શરીર જોતા એમ નથી લાગતું તારી એવરેજ ઘટી હોય. નાના એમાં એવું પેલા હે ને મારી એવરેજ હતી 5 કિલો ગાંઠિયા ખાવાની. કેટલા 5 કિલો બરાબર. પછી અટાણે મારી એવરેજ થઈ ગઈ બોલ 4 કિલો 600 ગ્રામ. એલા એ 4 કિલો હમણાં મારા માસીના છોકરાના લગ્ન હતા ને તો 200 જાનૈયાને 4 કિલો ગાંઠિયામાં ખવડાવી દીધા અને 200 જણાને તું કીધું એકલો ખાઈ જાસ કુટિયા. તમારા જેવા માણાને જીવાય જ નહીં, તમને જીવાનો કોઈ અધિકાર નથી. આટલું ખાઈ છે 400 ગ્રામ ગાંઠિયા વજાય એમાં તો અવડા ઉલાડા લે છે. ગાંઠિયા બનાવવા વાળાનો વાંધો નથી, ગાંઠિયા ખાવા વાળાનો વાંધો નથી, પૈસા દેવા વાળાનો વાંધો નથી, પૈસા લેવા વાળાનો વાંધો નથી. તો તને શું વાંધો છે? હવારના પરમાં ન રોકતો હોય તો ઠીક છે તને ખોટો રોક્યો. જવા માણા હે બોલો 5 કિલો ગાંઠિયા ધાબડી જાય. મને લાગે છે આખા દુનિયાનું અનાજ આ એકલો જ ખાઈ જાય. આના લીધે જ આવશે. ઓહો અમારો હાથ અમારો પગ આ બધું અકળાઈ ગયું. આ શિયાળાના લીધે આ બધું અકળાઈ ગયું. ફ્રેશ ફીલ થાય મજા આવે, તંદુરસ્તી ફીલ થાય. એલા તને શું થયું? કા તું આમ લંગડતો હાલે છે? અરે ભાઈ મારું આખું શરીર આ શિયાળાના લીધે જામ થઈ ગયું છે. હાંધા બધાય ચોટી ગયા, બધાય હાલી નથી શકતો. સિસ્ટમ જામ. અરે મોજ પડી ગઈ. અરે ગામા, અરે દર વખતે આપણે દોડીને જતા હોય ને આપણને છે ને હે અડધું કરતો હોય, અરે આપણી મજાક ઉડાડતો હોય કે દોડવું ના જોઈએ ને આમ ને તેમને વેલા મરી જાવ ને આમ ને એમ ને. સાચી વાત છે. મને હું દાંત કાઢતો હોય. મને શું કહેતો તો ખબર છે? દોડાય નહીં, દોડવાથી મારા હે ને મરી જાય. મારા કાકા પણ મરી ગયા હતા. મેં કીધું મરી આવે તો તું જાય. અરે ભાઈ અરે મેં તને કીધું તું ને, અરે ગધેડા મેં તને કીધું તું, અરે મેં એને કીધું તું. હા બોલ. કે છે ને તારા હાંધા હકડાઈ જાય. જો મારી ભવિષ્યવાણી સાચી પડી. હા યાર શિયાળામાં છે ને થોડું ઘણું જોગિંગ કરતું રહેવાય હો. બાકી આવી રીતે તમારા હાડકા અને હાંધા બધું ચોટી જાય હો, હાલી ન હતો. ભલે ઠેકડા મારવા ના પાડતો તો આયલા જેવાય નથી. આવો જાડીઓ માળા છે ને, જાડીઓ માળા ઈ છે ને હે એના હાંધા ન થકડા ભાઈ અને તારા હવે હાંધા સલાહ નહીં. હા મને તમારો સાથ જોઈએ છે. હા મને જરીક ઘરે મૂકી જાવ ને. નહીં, તું તારી રીતે જા. હાલો આપણે જાય. ત્યાં ચોરી કરતા તો હરી ગયા. સાચી વાત છે હો ભાઈ. શિયાળામાં જોગિંગ કરતું રહેવાય, ભલે 5 મિનિટ તો 5 મિનિટ પણ દોડી લેવાય તો મારા જેવી હાલત ન થાય.